આપણે નંદી કેવો રાખવો જોઈએ આપણી ગૌશાળાની અંદર, તો આવતી જે જનરેશન હોય, જે એના નંદીની વાછળિયું થાય કે વાછડા થાય, એ માની લ્યો કે એની વાછળિયું થઈ પહેલાં વેતરે દૂધમાં સારી હોવી જોઈએ, રૂપમાં સારી હોવી જોઈએ. કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મારી સૌરાષ્ટ્રની રસધારા ચેનલમાં મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું આવી ગયો છું મારી ગૌશાળાની અંદર, ને આજે મારી ગાયો વિશે તમને બધી જ વાત કરીશ. તો મિત્રો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો, અને આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે મારી વાહત તમે જોઈ જ શકો છો, આ ગાયોનું છાપરું હજી હમણાં કર્યું, એના 2 જ મહિના થયા છે. અને આપણે ગાયું નીણ ન બગાડે એટલે આપણે એક સારો એવો ઉપાય કર્યો છે. વચમાં ગમાણ, બે બાજુ ગાયું બાંધી રહીએ, ગાયું ને ભેંસું, જેથી કરીને તમારી નીણ ન બગાડે તે માટે. આમ બધી ખીલા છે. હવે આપણે 12-1 વાગશે એટલે આપણે બધી ગાયોને અંદર લઈ લેશી, પરંતુ વહેલી સવારે આપણે ગાયોને બહાર કાઢી લઈ દોઈને પછી, એટલે ત્યાં 2 થી 3 વાર નીણ ખવડાવી, અને 2 થી 3 ટાઈમ તો ઓલરેડી નીણ પડે જ છે, પણ 2 થી 3 વાર ત્યાં ખવડાવી ખીલે ને ખીલે. અને આવી રીતે છે બધું. એ સામે ગાયું બાંધી છે, ગાયું ને ભેંસું બધું. અને આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું છે, પોદરા ને એ બધું નાખી દીધું છે, અને ચોખ્ખું કરી નાખ્યું છે. વરસાદને કારણે જો તમારી ગાયું નીચે ગારો થતો હોય કે કિચકાણ થતી હોય, તો તમે ગારો ચોખ્ખો કરી નાખજો, છાણની બધું ચોખ્ખું કરી નાખજો ગાયોની નીચે, કેમ કે મસ્ટિશ થવાને કારણે આચર જાય છે તેવો પ્રોબ્લેમ રહે છે. અને મારે તમને એ વાત કરવી છે કે મારી પાસે પહેલાં કેટલી ગાયો હતી, તો કે મારી પાસે પહેલાં તો 3 ઓળકી જ હતી. એમાં એ 3 ઓળકીની વાત કરું તો એકનું નામ ગૌરી હતી. એ અમારે ત્યાં 2 વેતર વિહાણી. પહેલા વેતરે અમને વાછડો આપ્યો, અને બીજા વેતરે વાછડી આપી. એ પણ આપણી પાસે હાજરમાં છે વાછડી. અને ગૌરી તો દેવ થઈ ગઈ, 15 દિવસની હતી વાછડી ત્યારે જ ગૌરી દેવ થઈ ગઈ છે, અને બીમાર થવાને કારણે દેવ થઈ ગઈ. અને બીજી વાછડીનું નામ છે કાબરી. ત્રીજી વાછડી તમને દેખાડીશ. તો મિત્રો રહેજો વિડીયોના અંત સુધી. તો આ છે આપણા નંદી મહારાજ ગૌશાળાના. હજી 15 દિવસ થયા છે આવ્યા છે એના, જોઈ જ શકો છો. એ શ્યામ, શ્યામ, ને આપણે નંદી કેવો રાખવો જોઈએ આપણી ગૌશાળાની અંદર, તો આવતી જે જનરેશન હોય,
જે એના નંદીની વાછડિયું થાય કે વાછડા થાય, એ માની લ્યો કે એની વાછડિયું થઈ પહેલા વેતરે દૂધમાં સારી હોવી જોઈએ, રૂપમાં સારી હોવી જોઈએ. આપણે ફક્ત ખાલી રૂપને જ મહત્વ નથી આપવાનું મિત્રો, આપણે દૂધ અને રૂપને બેયને મહત્વ આપવાનું છે. મારી પાસે ગાયું છે, રૂપ ને દૂધ વાળી જ ગાયું છે મારા ખ્યાલ મુજબ, પણ હજી કઈ ગાયોમાં ઘટતું હોય તો તમે જરૂર કોમેન્ટ કરી દેજો. તો આજે અમારો વાછડો છે એ ફ્યુચર બુલ છે અમારો, અને શ્યામની જનરેશન આવે પછી એની જનરેશનમાં અમારો ખ્યાલ છે કે આનું બ્રીડિંગ કરી અમે શ્યામની જનરેશનમાં. એટલે આ અમારો સોન કપિલા વાછડો છે, આનું નામ છે ગોરો. ગોરાની માતા પિતાની વાત કરી તો માતાનું નામ છે ગોપી, જેને એક ટાઈમનું દૂધ 12 લીટર હતું, અને આ અમે પોચડે ગામમાંથી લઈ આવ્યા છીએ. ને પિતાની વાત કરી તો પિતાનું નામ છે સોનુ, જે પણ સોન કપિલા જ હતો. ને તમે આ ગોરાનો રંગ તમે જોઈ જ શકો છો. ને હવે આપણે વાત કરી કે મારી ગૌશાળાની અંદર કામધેનુ પણ ગાય છે, એ પણ હું તમને દેખાડું. તો સૌથી પહેલા તો તમને કામધેનુ ગાયના જ પણ દર્શન કરાવું. તો ઈ રહ્યા આપણી કામધેનુ ગાય. હે ગંગા, આ ગાય અમને એક દરબારે આપેલી છે. એના સાચવી શકાય તેમ પરિસ્થિતિ નહોતી ને તે કારણસર મુજબ અમને આપી છે. ને અમારે તો પેલા તો 3 ઓળખી જ હતી જયારે ગૌશાળાની શરૂઆત કરી ત્યારે. એટલે ચોથી ઓળખી આ હતી અમારી ગંગા. ને પછી અમે 5-6 મહિના અમારે ત્યાં આવ્યું એટલે અમને કઈ ખ્યાલ હોય નહી કે આ ઓળખી કાં હિટમાં નથી આવતી કે શું છે આ ઓળખીનું. તો કે ડૉક્ટરને બોલાવ્યા અમે કે આ હિટમાં નથી આવતી. ડૉક્ટર પડધરી તાલુકાના સરકારી ડૉક્ટર અને અમૂલ ડેરીના ડૉક્ટરો આવ્યા અને ચેક કરાવી તો કે આને ગર્ભાશય છે નહીં, આ ઓળખી તમારી કોઈ દી માતા બની શકે નહીં. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો આ કે આ કામધેનુ ગા ગણાય અને તમે નસીબશાળી છો એને જ આ કામધેનુ ગા મળે. 1,00,000 ગાયો એક કામધેનુ ગા જ જન્મે છે કે ડૉક્ટર કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમ તારે એવું હશે તો આપણે તો રાખી છે તમ તારે. દેવી દેવતા સ્વરૂપ ગણાય. અને સૌથી પહેલાં આના સવારમાં ઉઠીને દર્શન કરી લઈએ આપણે, આપણો દિવસનો બેડો પાર થઈ જાય. તો બધા કોમેન્ટમાં લખી દેજો જય ગૌ માતા. હવે આપણી આ ગાય જો સુંદર મજાની મસ્કરી કરવા હવે પહોંચી ગઈ છે, મને ખંજોર. એટલે આ છે અમારી જે ગૌશાળાની શરૂઆત કરી હતી એમાંની એક ઓળખી છે, આનું નામ છે કાબરી. કાબરી મૂળ હાલમાં 4 વેતર વિહાણી. પહેલા વેતરે એને વાછડી આપી કાબરીએ, એ પણ આપણી પાસે હાજરમાં જ છે. એ સામે હું તમને દેખાડી જ દઉં, જો આવી રહી. એનું નામ છે મીરા. ને પહેલા વેતરે કાબરીને દૂધ હતું 7-7.5 લીટર હતું વાછડીને ધવરાવતા. બીજા વેતરે વાછડાને જન્મ આપ્યો તો, એ પણ વાછડો દેવ થઈ ગયો. અને બીજા વેતરે દૂધ અમે 10-15 દી દોયું હતું, અમે 9-9.5 લીટર દૂધ દોયું હતું. પછી ત્રીજા વેતરે હનુમાન જયંતિને દી સાંજે એક વાછડીને જન્મ આપ્યો કાબરીએ, એનું નામ અમે અંજલિ રાખ્યું. એ પણ હું તમને દેખાડી દઉં, એ આવી રહી અંજલિ. ને અંજલિને ધવરાવતા આનું દૂધ 8-8.5 લીટર હતું. પાછું ચોથું વેતર વિહાણી, ચોથા વેતર અત્યારે હાલમાં એને વાછડો છે, હજી મહિના દિવસનો થયો છે, અંદાજિત મહિના 15 દિવસનો થયો છે. ને અત્યારે એટલું જ દૂધ કરે છે, 8-8.5 લીટર જેટલું વાછડાને ધવરાવતા. ને આ કાંઈ અમારી ખાતી નથી આ કાબરી ગા, નકર તો દૂધ બહુ જાજુ કરે પણ આ ખાતી નથી. ને અમારી મનપસંદ ગાય છે અમારી ગૌશાળાની. એમ કહેવાય કે અમારે જેવું બચ્ચું જોઈએ એવી આ ગા અમને બચ્ચું આપે છે. ને હજી આનું બ્રીડિંગ થયું નથી આ શ્યામ બુલથી, પણ હમણાં ટૂંક સમયમાં થઈ જશે. ને આ જો આનું ધ્યાન છે ખાવામાં. આ અમારી મંગળા ગાય છે, જે ગૌશાળાની શરૂઆત કરી એમાંની જ એક ગાય છે. આ કાબરી અને આ મંગળા બેય અમે લીધી હતી સુરેન્દ્રનગર ચુડા બાજુનું ગામ છે ને, ત્યાંથી અમે લીધી હતી. ને ત્યારે તો આની ઉંમર હતી 2-2 વર્ષની. આ ઓળખીઓ અમે લીધી હતી ને પછી અમારે ત્યાં ગાયું થઈને ઊભી રહીને, અમને બહુ જાજુ કંઈ ખ્યાલ હતો નહીં કે
ગાયોમાં કેવા કેવા ડોઝ મૂકવા જોઈએ, કેવું બ્રીડિંગ કરવું જોઈએ. પછી અમને ખ્યાલ પડ્યો કે ના, બ્રીડિંગ આપણે સારું કરવું જોઈએ. એ કારણોસર આપણે સારું બ્રીડિંગ કરવાનું શરૂ કર્યું. ને અત્યારે આપણે નંદી લીધું આપણે વાપરવા હાટુ. કાંઈ વાંધો નહીં, હવે નંદીની જનરેશન આવશે એ આપણે જોઈ લેવું. ને આપણી પાસે એક વાત કરવાની છે મારે તમને મિત્રો, કે મારી પાસે વાંકાને સ્ટેટ લાઈનની પણ ઓળખી છે. એના વિશે તમને આખી વાત કરું તો એનું નામ છે ઢેલ, અને ઢેલે આપણી પાસે જ છે અત્યારે. એ પણ હું તમને દેખાડું. જે આ બેઠી ને વાઘોડે ને, એનું નામ છે ઢેલ. ઢેલ મારા મિત્ર અભયભાઈ બામભાઈ મને ભેટમાં આપેલી હતી. અને જે તે પહેલાના સમયમાં જે અભયભાઈના દાદાના દાદા હતા, એ રાજાશાહીના વાંકાનેર સ્ટેટના ગોવાડ હતા. એટલે એને ગોવાળને રાજા એ બે ગાયું ભેટમાં આપેલી હતી. ને જે ઢેર રહી એની છઠ્ઠી હાતમી પેઢીનો વેલો છે. એટલે એ મને ભેટમાં આપી છે મારા મિત્ર અભયભાઈ બામભાઈએ. ને ઢેલનું હમણાં હિટમાં આવી હતી, એટલે અમે એસએજીનો ડોઝ મૂક્યો છે. ત્યારે અમારી પાસે કાંઈ નંદી મહારાજ હતા નહીં, તો નંદી થ્રુ જ બ્રીડિંગ કરાવી નાખત. હવે ઢેલને જોઈ કેવું બચ્ચું આવે છે, શું છે એ બધું. ને બાકી તો આપણી ગૌશાળાની અંદર એ બધાય ખાવામાં ધ્યાન છે. ના એક કે મને ખંજોરો અને ખંજોરવા હાટું આપણી પાસે આવી જાય. જો ને આજી બે ઓળખી રહી. આ બે ઓળખી નું નામ વાત કરી તો આનું નામ છે રાધા, ને આનું નામ છે ગોપી. આના રાધા અને ગોપીના પિતા એક જ છે. જે આપણી બાજુનું ગામ નવી ચળવણ આવેલું છે, ત્યાંનો એક પુલ ગોપાલ પુલ કરીને 3 ફૂટ હતો. હા, તેની બે પાછડીઓ આપણી પાસે થઈ. અને આની માતા રહી એ આપણી પાસે હાજરમાં જ છે. એ મંગળા, મેં તમને કીધું આપણી ગૌશાળાની શરૂઆતની જ ગા. ને મંગળાને પેલા વેતરે દૂધની વાત કરી તો 6.5 લીટર દૂધ કરતી વાછડીને ધવરાવતા. બીજા વેતરે હમણાં કાંઈ વિહાણી છે નહીં. રહી જી એ ગોપલી રહી. ગોપલીની માતા 15 દિવસની હતી ગોપી, ત્યારે જ એની માતા દેવ થઈ ગઈ હતી. એટલે મેં તમને કીધું, અગાઉ જ વાત કરી કે મંગળા અને મંગળાએ આ રાધા વાછડીને જન્મ આપ્યો હતો. ત્યારે આ 15 દિવસની જ હતી. ત્યારે આને ગોપીની માતા ગૌરીને પેલા વેતરે વાછડો હતો, બીજા વેતરે આ વાછડી ગૌરી. ને ગૌરી રહી અમારે દૂધતા વ્યાતી એવી ગા હતી. ગૌરી જેવી ગા જ અમારે નહીં થાય, કેમ કે અમારી ગૌશાળાની અંદર મોરિયાત ગા હતી. અને ગોપીની માં હતી દેશી હતી, હાઈટમાં નીચી હતી, પણ દૂધમાં કાંઈ ન ઘટે એવી ગા હતી. બાકી તો બધું આવું છે. અને તમે જોઈ જ શકો છો, આપણી પાસે પણ ભેંસુ પણ છે. એ પણ હું તમને દેખાડું. ને પેલા મારી પાસે ગૌશાળા, પછી મને ભેંસુ રાખવાનો શોખ છે. એટલે મેં પેલા 3 ભેંસુ રાખી. 3 ભેંસુમાંથી એક ભેંસ આપણી પાસે છે. બાકીની 2 આપણે સેલ કરી દીધી. ને મેં તમને કીધું કે મારી પાસે 3 ભેંસુમાંથી એક ભેંસ છે. આ દૂધતા એવી અમારી ભેંસ છે. આનું નામ નંદુ છે. ને આમ કયો ને કે 10-10.5 લીટર દૂધ કરે. 2-3 વાચ્ચા છે, તમે જોઈ જ શકો છો. ને નંદુ એ પેલા વેતરે આ પાડીને જન્મ આપ્યો. આનું નામ છે ફોદુ. એ પણ તમે જોઈ જ શકો છો. હમણાં આ પણ ભેંસ થઈને ઊભી રહે. તો ભેંસ અને પાડી બે તમને કેવી લાગી, તો જરૂર કોમેન્ટમાં જણાવી દેજો. હવે તો બાકી તો આપણે ગૌશાળાનું કામકાજ હવે હરવે ઉપાડતા જાય છે. હવે આપણો ટાર્ગેટ છે 50 થી 55 જેટલી ગાયો કરવાનો, અને 2-3 નંદી રાખવાનો. થઈ જશે હવે, જેવી ગૌ માતાની કૃપા. બાકી તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું મારા નવા વિડીયોમાં. જય ગૌ માતા, જય ગોપાલ.